ગલત વાત કરે છે સમજવું શું સમજવાનું કશું જ નથી આપણા ઘરે આપણી માં બેઠી છે ને આપણે એને સમજી લેવાની છે કોઈ આપણું દુઃખ મટાડવા નહીં આવે કોઈ તમારા દુઃખમાં સહભાગી નહીં થાય આજે દેવ જાણી ન્યાય થઈ જશો સુખી થઈ જશો એની ભક્તિ તો કરવી પડશે ને એનું ભજન તો કરવું પડશે ને ભક્તિ નહીં કરો ભજન નહીં કરો સાચા ભાવથી દેવના દીવા નહીં કરો તો સુખી થવાતું પછી કોઈ જગ્યાથી કામ કરતા માતાજી અમે તો ઘરે બેઠા તમને યાદ કરીએ છીએ કે અમારું આટલું કામ કરી દેજો ઉનાવરીશું મારે તો મારા હાચા ભાવિકના કામ કરવા જવાના સૌ મેળવીશું અને સાચા ભાવિક હોય ને એને રસ્તો રાખો રસ્તો જવા આવવા માટે કારણ કે હું તો મન વાંચું છું હૃદય વાંચું છું મન ખબર હોય મારો ભક્ત અહીંયા આવતો હોય કેટલો દુઃખી હોય એને શું જરૂર હોય સમય આવવા દો જેટલું તમારે જોઈએ છે એનાથી 10 ગણું અમૃત મેળવી આવી જઈશ સમય લાગે કારણ કે હું જોઉં છું આ બદલાઈ તો નથી જતા ને મને ભૂલી તો નથી જતા ને મેં જે માર્ગ બતાડ્યા છે એમાંથી નીકળી તો નથી ગયા ને જો કદાચ મેં તમને દેવની ભક્તિ શીખવાડી તમારા દેવની ભક્તિ શીખવાડી ને મેં એવું કીધું કે મારું ભજન કરજો મારી માળા કરજો મારા કીધે રહેજો મેં તો એવું તમને કીધું કે તમે 12 થી 4 નો તમારી કુળ દેવીનું ભજન કરજો શું કીધું તમારી માનું જ ભજન તમને બતાવ્યું છે તમારી જ માનો મહિમા વધારડાયો છે આજે કોઈ દુખિયારો આવે ને તો મેં શું કીધું છે કે ભાઈ રાજ ભરાય છે કીધું ના મેં એવું નથી કીધું કે તારું સારું હું કરી આલું છું હું તો માધ્યમ છું મારી ખોડિયારના પછી કે રામ છે એકની અનેક બનવું પછી જેવો ભક્ત હોય જેવો ભજન હોય ને એવી ભગવતી બના તમારે નક્કી કરવાનું છે કે તમારે મને કયા સ્વરૂપમાં જોવું કોઈ મેલડીના ફોટે જાય તો મેલડી રૂપે દર્શન આપી ચલો ફટાફટ પડી ગયો દર્શન કરવાનું બહુચરના રૂપમાં જોશો તો શંકરપુરના ટોડાની બહુચર બનવું છો તમારી ચાઉંડ માતાના ફોટે જઈને કદાચ 2 ઘડી આંખ બંધ કરશો ને મને યાદ કરશો તો ફોટામાં હું મેલડી દેખાઈશ મુંડ પલાટ કે બેચરા હોય કે રણની દેવી મમાય હોય કે ખોડિયાર હોય કે કાળકા હોય કે સધી હોય કે શિકોતર હોય તમે તમારા દેવની ભક્તિ કરજો મારી ભક્તિ કરવાની જરૂર નથી જો તમે તમારા દેવની ભક્તિ કરતા થઈ જાવ ને તો એ દેવની અંદર હું મેળવી સમય કરી છું ધર્મ